ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ જિલ્લામાં આગામી 5 દિવસમાં તાપમાન 9 ડિગ્રી ઘટવાની સંભાવના રહેલી છે. પવનની ગતિમાં વધારો થતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે. ભરૂચ જિલ્લાનું તાપમાન છેલ્લા 3 દિવસથી 42 ડિગ્રી રહેતા ગરમીનો પારો ઉપર ચડ્યો. ગરમીને લઈને હવામાન વિભાગે ડિહાઇડ્રેશનથી બચવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી હતી. ગરમીથી બચવા લોકો રૂમાલ, ટોપી અને ચશ્માનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા. ગરમીના કારણે એસીનો પણ ઉપયોગ વધ્યો છે. આમ જિલ્લામાં પડી રહેલી ગરમીના કારણે પ્રાથમિક શાળાનો સમય પણ સવારનો કરવામાં આવ્યો છે. આમ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે ભેજનું પ્રમાણ 15 થી 45% અને પવનની ગતિમાં વધારો થઈને 6 કિલોમીટર પ્રતિ કલાકની થઈ હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન ઘટીને 32 થી 34 ડિગ્રી થવાની શક્યતા સેવાઈ રહી છે, જેના કારણે હવે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે હાલ ગરમીને લઈને ખેડૂતોને ખેતી પાકમાં જરૂરિયાત મુજબ પિયત આપવા માટે સલાહ આપવામાં આવી છે. સાથે પશુપાલકોને પશુના રક્ષણ માટે છાંયડાવાળી જગ્યામાં રહેવાની સુવિધા કરવા માટે પણ સલાહ આપવામાં આવી છે. તેમજ થોડા સમય દરમિયાન પાણી પણ આપવાનું રહેશે તેમ જણાવાયું છે.